નમસ્કાર, હું છું વિજય મકવાણા, જેતપુર, અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝ. જ્યાં ગરજે ગીરનો સાવજ, ત્યાં ગુંજે જનતાનો અવાજ. ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર. જેતપુર શહેર ભાજપ દ્વારા નૃસિંહજી મંદિર ભાદરકાંઠી ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેતપુર શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા કાર્યક્રમો તેમજ પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ભાજપની નીતિઓને લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. ટિફિન બેઠકના માધ્યમથી કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંવાદ વધ્યો હતો અને આગામી સમયમાં પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. से भाजपा तो हम तो सनातन की बात करेंगे, तो जो अपेक्षाएं हम लोगों ने रखी पार्टी से, वह सभी अपेक्षाएं पूरी हो रही मोदी साहब के आने के बाद. और हम तो भगवान से प्रार्थना करते हैं कि भाजपा में कुछ ताकत और दे. जरूरत पड़े बैठे ऐसे लोगों की जरूरत है, ऐसी पार्टियों की जरूरत है. ये संस्कार पार्टी के हैं तो ये कार्य हो रहे हैं अच्छे, प्रमुख साहब से हमारा बेटा अच्छे हमें, तो अपनी पार्टी और संख्या बढ़े और इसमें अच्छे लोग और जुड़े, जिससे सनातन के काम को और गति मिलेगी. और आपका सबका स्वागत है. मंदिर में आए हो, यहाँ पर सुनाते. जो राम शोभा यात्रा है, हम तो उसकी बात करेंगे. हम सभी अपना एक कर्तव्य समझ करके आज ही रात से 9 बजे बाद जो फ्री हो जाए तो जरूर शोभा यात्रा में उपयोगी बनना. जय श्री राम. सबको तो उल्टा, इसलिए सभी के लिए निमंत्रण है आपको, और आप भी दे सभी को. राम शोभा यात्रा में आवજો, ડુંગરા આવજો. બધાને આમંત્રણ છે. તમે આયોજક છો રામભાઈ, તમે બધા આયોજક છો. રાહુલભાઈ કારણ કે આપણો આ કાર્યક્રમ અને 2 મહિના દરેક ઘરની અંદર કરી અને બધાને આપણે નિમંત્રણ પછી કહો કે અને બેઠકમાં ઉપસ્થિત આપણી વચ્ચે નજીકના એવા નરેન્દ્રજી મહારાજ, આપણા પ્રભારી રાજજીભાઈ, આપણા પ્રભારી એવા જૂનાબેન, નગરપાલિકાના પ્રમુખ મીનાબેન, નગરપાલિકાના જિલ્લાના પૂર્વ ઉપાધ્યક્ષ અને ફેડરેશન શાખાના ચેરમેન વિદ્યાબેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઉખડિયા તથા આપણા સંગઠનના પૂર્વ પ્રમુખ રમેશભાઈ જોગી. આજની આ ટિફિન બેઠકમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આપનું સ્વાગત કરું છું. જેમ બાપુએ કીધું, આપણને નિમંત્રણ પાઠવેલ છે. આપણને નિમંત્રણની જરૂર ના હોય, કારણ કે આપણો જ કાર્યક્રમ છે ને આપણે લોકો બધા સુશોભનમાં બધે જે આપણે હોઈએ જ છીએ. એટલે આ વખતે વિશેષ ડાયરાનું પણ આયોજન કરેલ છે. તો મોટી સંખ્યામાં લોકો, તમે લોકો આવો અને મિત્ર સર્કલ સાથે આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારના લોકો પણ સાથે જોડાય, એ રીતે આપણે વ્યવસ્થા ગોઠવવાની છે. બાકી આપણા સંગઠનની વધુ આગામી કાર્યક્રમોની આપણે માહિતી આપશે આપણા પ્રભારી. વસ્તુ બહાર લાગી જાય. મંદિરના મહાન શ્રી જેતપુરના પ્રથમ નાગરિક એમાં મીનાબેન ઉસ્તરિયા, ઉપપ્રમુખ સ્વાતિબેન, પ્રભારી શ્રી મારી સાથે રાજસીભાઈ મુગલ, રાહુલભાઈ, શહેર ભાજપ પ્રમુખ રામભાઈ,
રાજુભાઈ ઉસ્તરિયા, મારા સાથી એવા વિદ્યાબેન મકવાણા અને સામે બેઠેલા ભાઈઓ તથા બહેનો. ટિફિન બેઠક એટલે મેઇન વસ્તુ તે છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. આપણા પાર્ટીનો એક જ ઉદ્દેશ હંમેશા રહ્યો છે આપણા માટે. વધારે મારે કંઈ ભાષણ કે બીજું કંઈ નથી કરવાનું, પણ રાજસીભાઈ હમણાં થોડી વાર પહેલા એ જ કહેતી હતી કે 17 મંડળમાં જો સૌથી વધુ શાંતિ રહી હોય ને તો રીનાબેન ગોધાણી રહી છે પ્રભારી તરીકે. અને પ્રભારી તરીકે એટલે રહી છે કે તમે બધાએ જે કામ કર્યું છે ને એનો જશ અમને મળ્યો છે. અમારે તો ખાલી આ ઉપર એક રિપોર્ટિંગ કર્યું છે, પણ તમે જે દિવસ ને રાત મહેનત કરી છે. ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ આપ્યા હોય, સરળ એપ હોય કે બીજી ત્રીજી કોઈ પણ યોજના હોય, કાંઈ પણ હોય, ત્યારે નંબર 1 ઉપર હંમેશા જેતપુર રહ્યું છે. એમાં જયેશભાઈનો પણ હંમેશા ડંકો વાગ્યો છે. પ્રભારી તરીકે અમે કોઈ ભલે કે નગરપાલિકાના પ્રમુખ તરીકે કોઈ પણ બેઠા હોય. એટલે જેવી રીતે હંમેશા તમે આ કામ કર્યું છે એવી જ રીતે હંમેશા આગળના દિવસોમાં પણ આવી જ રીતે સાથ સહકાર આપજો. બહેનોમાં પણ વિદ્યાબેને હંમેશા બધા બહેનોને સાથે રાખીને ચાલ્યા છે. કાંઈ પણ બહેનોને રિલેટેડ હોય તમે સીધો ફોન કરી દેતા હતા, ફટાફટ કામ થઈ જાય છે. એક ફોન રાહુલભાઈને કરી દેતા હતા, પેલા રામભાઈ હતા, રામભાઈ સાથે વાત કરી લેતા હતા. એટલે આવી રીતે તમે મારે બીજી કોઈ વસ્તુ વધારે આજે નથી કેવી, પણ ખાલી એટલું જ એવું છે કે જેમ તમે પેલા સપોર્ટ આપ્યો એવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. કેમ કે પ્રભારી તરીકે હજી કહું છું કે સૌથી પહેલા નંબર ઉપર રીનાબેન જાય, માત્ર તમારા થકી રહીશું અને હજી રહેશું. હવે સાથે રાજસીભાઈ પણ છે, વધારે વિશેષ રાજસીભાઈ કરશે આપણને વંદે માતરમ ભારતમાં. જય શ્રી રામ. જય શ્રી રામ. મંદિરની જેમની જવાબદારી છે એવા બાબુના જણાવવામાં અને જવાબદારી આપ્યા પછીની મારી આ પહેલી મુલાકાત છે. એટલે શક્ય છે કે આ બધા બેઠા હોય એમાં બધાના મને નામ ના આવડતા હોય, નામ આવડતા હોય તો હોદાની ખબર પણ જેમનાથી આપણે પરિચિત છીએ, જેમની નીચે પણ કામ કર્યું છે, જેમની સાથે કામ કર્યું છે, અને બેન વિદ્યાબેન એ ત્યાં અમારા ત્યાં હતા અને મેં જોયું કે કોઈ પણ કાર્યક્રમમાં પોતાની હાજરી ન હોય એવો રાખ્યો હોય. કામ લેવાની પદ્ધતિ બધી જ રીતે વ્યવસ્થિત અને અમારી પાસેથી કામ પણ એવા રીનાબેન વિદ્યાબેન. રીનાબેનની જવાબદારી મારી પહેલા હું એમની નીચે મારા ઉપર રીનાબેન. જિલ્લાની પણ જવાબદારી છે, સાથે રહે છે. આપણે એમની સાથે રહી કામ કરીએ, કોઈ કામ કરવાનું ઉપરથી લઈ અને બધા કામો ખરેખર કરવા માટે આપણે સાથે રહેવાનું હોય. જેટલું થાય એટલું કરીએ. ફોન કરો તો પણ આપણા કામ ત્યાં થઈ જતા હોય. આ રીતે પાર્ટી અને આપણે કાર્યકર્તા બધા એક સાથે આપણું એક બળ હોય, એક તાકાત હોય. આપણે 50 વર્ષ સુધી ઘણું બધું વડીલો પણ બધા બેઠા છે, એ પણ એકબીજાના ઓલામાં ગૌરવ અનુભવ છે, પણ સાથે સત્તા રહે છે. સત્તા હશે તો સેવા થશે. આપણે કેવું આપણે કરવું છે લોકોનું કામ કામ થાય અને અંતે આમાં રાજકારણમાં નબળા માણસો આવે અને રાજકારણમાં કાંઈ ભેગું ના તમારી ઇજ્જત બધું અને એ આ એક
બેઠકમાં હાજર રહ્યા બધા આગેવાનો અને કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર.